વડોદરામાં ગઠિયાઓએ પોલીસનું નામ વાપરીને રેપિડો રાઇડર્સને છેતર્યા હોવાનો મામલો સામે આવ્યો છે। પીએસઆઈ નલવાયાના નામે ગઠિયાઓએ રાઇડર્સને કોલ કર્યો, જોકે તમામ તપાસમાં નલવાયા નામનો કોઈ પોલીસકર્મી ન હોવાનું ખુલ્યું છે। બે રેપિડો રાઇડર્સ આ ગઠિયાની જાળમાં ફસાયા। આરોપીએ રાઇડર બુક કરાવી અને રાઇડ કરી પણ ભાડું ન આપ્યું। એક રાઇડરે બાળકીને સલામત ઘરે પહોંચાડી પણ 39 રૂપિયા ભાડું પણ ન મળતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ કર્યો, જેમાં ભાડું ન ચૂકવવાના બહાના સંભળાય છે। સાયબર ગઠિયા હવે વડોદરા પોલીસ માટે પણ પડકાર બની રહ્યા છે। ત્યારે કથિત પીએસઆઈ અને રાઇડર્સની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, તે સાંભળીશું। હવે જો આવી રીતે પોલીસ જ આવી રીતે જો કદાચ ખબર નહીં, આઈ થિંક કે પોલીસ છે કે કોણ છે વ્યક્તિ, પણ જો આવી રીતે ફ્રોડ ને સ્કેમ કરે, મારા જેવા બીજા હજારો લોકો આવી રીતે કામ કરે છે રેપિડો કેપ્ટનમાં કે અધર ટેક્સીમાં કે ગમે તે XYZ, પણ જો આવી રીતે ફ્રોડ થતું રહ્યું તો પોલીસ ઉપરથી અમારો ભરોસો ઉઠી જશે। હા, નીલભાઈ બોલો? હા, પીએસઆઈ નલવાયા વાત કરું છું, વાડી પોલીસ સ્ટેશન। બોલો। અત્યારે રેપિડો બુક કરાવી ને? હા, આ લોકેશન પરથી મારા બેબી આવશે, મારા બેબીને ખાલી અહીંયા ગધેડા માર્કેટ છોડવાના છે। ઓકે, કઈ વાંધો નહીં સાહેબ। હા ને, તમારું કંઈ થાય એ મેં ઓનલાઈન તમને કરી દઈશ, બરાબર? ઓકે સાહેબ, ઓકે ઓકે, આવી જાઓ ને, ગલી પાસે આવી જાઓ ને। હા આવું છું રસ્તામાં। સાહેબ, કાલનું પેમેન્ટ બાકી છે, કરી દો ને સાહેબ। કરી દઉં ચાલો। હા ને, જમવા બેઠો છું એટલા માટે। કાલનો હું રાહ જોઉં છું આખી દિવસ। હા, જમવા બેઠેલો એટલા માટે। મારામાંથી કપાય, બીજું કઈ નહીં, મારા મહેનતના પૈસા હોય એટલે સાહેબ જમીને કરી દો। હા ને? હાલો કરી દો, હવે ફોન ના કરવો પડે મને સાહેબ। હા।